આનું નામ હું રામ એવું આપું છું. જગતને રમાડશે એટલે આનું નામ રામ, અને આનું નામ લેવાથી જગત આખાને આરામ મળશે એટલે આનું નામ રામ. બંદવું નામ રામ રઘુવર કો, હેતુ કૃષ્ણાનું ભાત ભીમ કરતો. સૂર્ય ચંદ્ર અને અગ્નિ તત્વ આની અંદરમાં છે. પરમ શાંતિ આપનારું આ નામ અખિલ લોકનાયક વિશ્રામ, આખા જગતને વિશ્રામ આપશે. એનું નામ રામ એવું હું આપું છું. એ પછી બીજા બાળકોના નામકરણ સંસ્કાર કર્યા છે. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, સાકર નામ ભરત અસો. વિશ્વનું ભરણ અને પોષણ કરવા વાળા છે, એટલે આનું નામ ભરત એવું આપું છું. રામ ભરત ઢાકે સૂર્ય ન તેરી પુનાસા, સાકર નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. શત્રુઘ્નંતિ ઇતિ શત્રુઘ્ન, આનું નામ હું શત્રુઘ્ન એવું આપું છું. અને લક્ષણ રામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ દેહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર. ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા છે. રામ ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણ, પણ જોડી રામ લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન. બે ગૌરવર્ણી, બે શ્યામવર્ણી છે. જેમનો કોઈ સંસ્કાર કર્યા છે અને ગુરુજીના આશ્રમે ભણવા માટે જાય છે. તુલસીદાસ મહારાજ લખે છે, ગુરુ ગૃહ ગયા હું પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સદભાઈ, અલ્પકાલ વિદ્યા સદભાઈ, જાકી સહજ સ્વાસ શ્રુતિ ચારી, ગુરુજીના આશ્રમે જઈ અને વિદ્યાભ્યાસ સંપન્ન કર્યો છે. તુલસીદાસ મહારાજે લખ્યું કે જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જે પરમાત્માના શ્વાસમાંથી સહજ જ વેદ પ્રગટ થતો હોય એ ભગવાન ભણવા ગયા. મોટું આશ્ચર્ય. પણ જગતને એક સંદેશ આપ્યો પરમાત્માએ કે વિદ્યાભ્યાસ વિનાનું જીવન જીવન નથી. વિદ્યાભ્યાસ સંપન્ન કર્યો. વિશ્વામિત્રજી આવે છે યજ્ઞની રક્ષા કરવા માટે, લેવા માટે એમની સાથે જાય છે. યજ્ઞની રક્ષા કરે. કુમકુમ પત્રિકા આવી હોય. મિથિલાથી એમની સાથે મિથિલા નગરીમાં જાય. રસ્તામાં ચાલીને જતા હોય ત્યારે ગંગાજી રસ્તામાં આવે તો એનું પાન અને સ્નાન કરે છે. અને ભગવાન પ્રશ્ન પૂછે છે ગુરુજીને, મેં એવું સાંભળ્યું છે કે અમારા પૂર્વજો આ ગંગાજીને એનું અવતરણ કરીને લઈ આવ્યા. તો ગંગાવતરણની કથા ગુરુજી પાસે સાંભળે છે. અહલ્યાનો ઉદ્ધાર કરી અને આવ્યા છે મિથિલા નગરીમાં. ધનુષ યજ્ઞમાં આંબાવાડીમાં ઉતારો આપ્યો. ગુરુજીની સેવા કરે છે. મિથિલા નગરી જોવા જાય અને મિથિલામાં મિથિલા વાસીઓ બધા ભગવાનનું દિવ્ય સ્વાગત કરે. ધનુષ ભંગ કરી અને જાનકી સાથે વિવાહ થાય. પછી તો ચારેય ભાઈઓના વિવાહનું નક્કી થાય. ભરત, માંડવી, રામ, સીતા, શ્રુત કીર્તિ અને ઉર્મિલા, આ ચાર બહેનો અને ચાર ભાઈઓ આ રીતે
ચારેયનો વિવાહ ઘણા મહિનાઓ સુધી જાન રોકાય છે અને આનંદ વિનોદ થાય છે આ જગ્યાએ. પરણીને ચારેય ભાઈઓ આવે છે અવધમાં. કાનની બાજુમાં સફેદ વાળ ધોળે રાજા દશરથ અને રામને રાજા બનાવવાનું નક્કી કરી અને જાહેરાત કરે કે રામનો રાજ્યાભિષેક કરવો. પણ કઈ કઈની મતિ પગડે મંથરા દ્વારા અને ક્ષણવારમાં તો જે આનંદ પ્રમોદ હતો એના બદલે શોકમય વાતાવરણ થઈ જાય. દશરથ ની પાસે વરદાન માગે છે, જે વચન હતા એ માગે અને એમાં ભરતને રાજા બનાવવાની વાત કરે અને રામને 14 વર્ષનો વનવાસ. આનંદને બદલે આખા અવધમાં શોકમય વાતાવરણ થાય છે અને રામ, લક્ષ્મણ અને જાનકી વનના માર્ગે જાય. વનમાં અનેક લીલાઓ કરી અને ભગવાન રામચંદ્રજી અનેક દૈત્યોને મારે છે, અનેક લીલાઓ કરે છે, અનેક ઋષિઓના આશ્રમમાં જાય છે, અનેકનો ઉદ્ધાર કરે છે. અને રાવણ આવી અને લક્ષ્મણજીએ જે રેખા કરી હોય એ રેખા ઓળંગાવી અને જાનકીનું હરણ કરે છે. વાનરોની સેવા લઈ હનુમાનજીની કૃપાથી અનેક લોકોના સહકારથી ભગવાન રામચંદ્રજી સમુદ્ર પાર જઈ અને લંકામાંથી રાવણ વગેરે અનેક દૈત્યોને મારી અને પુષ્પક વિમાનમાં પાછા આવે છે. અયોધ્યામાં એક ધોબીના મેળાથી ભગવાન જાનકીજીને વનમાં મૂકવાની વાત કરે. ત્યાં લવકુશનો જન્મ થાય. પછી તો જાનકીજીને બોલાવવામાં આવે, પણ જાનકીએ કહ્યું હવે હું આવું નહીં. જાનકીજીએ માં ભૂમિને પ્રાર્થના કરી કે હે માં, તારામાંથી હું પ્રગટ થઈ છું, તો હવે તું મને જગ્યા આપ. અને ભૂમિમાં સીતાજી અંદર સમાઈ જાય. એને ખાડો કરવો નથી પડ્યો, પણ ભૂમિ એને રસ્તો આપ્યો, માર્ગ આપ્યો છે અને એની મેળાએ ભૂમિમાં માં જાનકી સમાઈ જાય. હવે દિવ્ય રામચરિત માનસ રામાયણની આ કથા 2 અધ્યાયમાં ભાગવતમાં બતાવી છે. તો આપણે સમય પ્રમાણે ભગવાન રામ જન્મ અને એમની આ લીલાની વાત કરી. આવો હવે જેની રાહ જોઈને બેઠા એવા ભગવાન ગોકુલેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય તરફ જાય. તો ભગવાન શ્રી કૃષ્ણ એ ચંદ્રવંશી છે. ચંદ્રના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તો ભગવાન નારાયણની નાભીમાંથી કમળમાં બ્રહ્માજીના આંખથી અત્રિ થાય, અત્રિના ચંદ્ર થાય, ચંદ્રના બુધ, બુધના પુરુરવા અને પુરુરવાનો વંશ આગળ ચાલે. એમાં અનેક રાજા મહારાજાઓ થાય છે. યયાતિ રાજા થાય. યયાતિના પુત્રો, એમાં એક યદુ. એ વંશ આગળ ચાલે. અંધક, રોશની વગેરે અનેક કુળના નામ પડે છે. અને છેલ્લે એક વ્યક્તિનો જન્મ થાય ત્યારે દુંદુભી નગારાઓ વાગે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, યદુનો વંશ એવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. દેવકી અને વસુદેવને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય. આનક દુંદુભી એટલે વસુદેવજીનું એક નામ છે આનક દુંદુભી, જેને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. સુખદેવજી મહારાજ કહે છે કે દેવકી અને વસુદેવને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનું પ્રાગટ્ય. અષ્ટમસ્તુ તયોરાસી સ્વયમેવ હરિ કિલ
सुभद्रा च महाभागा तव राजन पितामही, તમારા પિતામહી સુભદ્રાજી અને શ્રી કૃષ્ણ એ ભગવાન આઠમા પુત્ર છે દેવકીજી. નવમા સ્કંદને પૂર્ણ કર્યો છે. સુખદેવજી મહારાજે વેદ વ્યાસજીએ નવમા સ્કંદનું પુણ્ય ભગવાનને સમર્પિત કરી અને દસમા સ્કંદમાં પ્રવિષ્ટ થાય. રાજાએ પ્રશ્ન કર્યો કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનાંતો વંશાનામ તરિતમ પરમાદ્ભુતમ. તમે બે વંશની કથા કહી, સૂર્ય અને ચંદ્ર. પણ હે ગુરુદેવ, મને મારા ઈષ્ટદેવની કથાનું વર્ણન કરો, એના જન્મની કથાનું વર્ણન કરો, કે જે કથા સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી. સુખદેવજી કહે છે કે હે રાજન, પૃથ્વી પર જયારે અધર્મ હોય તો પાપ હોય તો પાપનો ભાર પૃથ્વી સહન કરી શકી નહીં. દેવતાઓની પ્રાર્થના કરી. દેવતાઓ બધા આવ્યા છે પૃથ્વી સહિત ક્ષીરસાગરને કિનારે, ત્યાં ભગવાન શ્રી હરિનારાયણની પુરુષમ પુરુષ સુક્તેન ભગવાનની દિવ્ય પ્રાર્થના અને સ્તવન થયું છે. ભગવાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું અવશ્ય અવતાર ધારણ કરીશ. વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ હરિયદે તત્ક્રિયાર્થમ સંભવન્તિ પુરસ્ત્રિયા. વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન કહે છે કે અવતાર ધારણ કરીશ, અવતરિત થાય છે. કંસની બેન નું નામ છે દેવકી. ભગવાને બધી પૂર્વ ભૂમિકા બાંધી લીધી. શેષને કહ્યું કે તમારે સાતમા ગર્ભ તરીકે દેવકીજીના ઉદરમાં જવાનું છે. ત્યાં એવી જાહેરાત થશે કે સાતમો ગર્ભ શ્રવી ગયો. યોગ માયાને કહ્યું તમારે યશોદાના ઉદરથી જન્મ લેવાનો છે. અને યોગ માયાને કહ્યું કે દેવકીના ઉદરમાંથી સંકર્ષણનું યોગ માયા દ્વારા તમારે એને રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કરવાના છે. આ બાજુ જાહેરાત એવી થશે કે ગર્ભ સ્રવી ગયો. ભગવાને કહ્યું કે હું દેવકીના ઉદરમાં આઠમો આવીશ, તમે યશોદાના ઉદરમાં. પછી મારા પિતા મને ત્યાં લઈ આવશે, તમારે અહીંયા આવવાનું છે. અને કંસ જ્યારે તમને મારવા જાય ને ત્યારે એને સાવધાન કરી દેજો. આ રીતે બધું નક્કી થયું. દેવકીનો વિવાહ વસુદેવની સાથે થયો છે. એને વડાવવા માટે કંસ પોતે રથ ચલાવે છે. રથ લઈ અને જાય છે. ત્યાં આકાશવાણી થાય છે કે અસ્યાસ્તમ અષ્ટમો ગર્ભો હંતાયામ ભસે બુધા. હે અબુધ કંસ, તું જે તારી બેન દેવકીનો રથ ચલાવે છે એનું આઠમું સંતાન એ તારો કાળ છે. આકાશવાણી દ્વારા કંસને આ જ્યાં જાણવા મળ્યું ને ત્યાં તો કંસે રથ ઉભો રાખી દીધો અને દેવકીને મારવા માટે તૈયાર. દેવકીનો ચોટલો પકડો. દેવકીજી હજી એમ માને છે કે મારો ભાઈ મારી મસ્કરી કરે છે. વસુદેવજી આડા આવે છે બચાવવા માટે, ત્યારે દેવકીજી કહે છે કે કઈ મને મારે નહીં, તો મારો ભાઈ છે, મસ્કરી કરે છે. કંસે કહ્યું કે હું મસ્કરી નથી કરતો, તારા આઠમા સંતાનથી મારું મૃત્યુ છે. જો તું જીવતી હોય તો તારે ત્યાં બાળક આવે ને. ત્યારે વસુદેવ સમજાવે, હે કંસ, મૃત્યુ જન્મવતા વીર દેહેન સહજાયતે અદ્ય વાપ્ત સદાંતે વા મૃત્યુર્વૈ પ્રાણિનામ ધ્રુવઃ. કંસ એક વાત યાદ રાખે, મનુષ્યનો જન્મ થાય ને એ પેલા એના
જન્મ પહેલા મૃત્યુની તારીખ નિશ્ચિત થઈ જાય, તિથિ નિશ્ચિત થઈ જાય. આજ કે 100 વર્ષ પછી કે ગમે ત્યારે મૃત્યુ તો આવવાનું જ છે. અને હું તને વચન આપું છું, અમારે ત્યાં જેટલા બાળક થશે ને, તારું મૃત્યુ બાળકથી છે, દેવકીથી તો નથી. વચન આપું છું, બાળક તને આપતો જાય. અંતે કારાગૃહમાં પૂરી થયું. એક બાળકનો જન્મ થાય, એને મારવા જાય છે. ત્યાં કંસને કરુણા જાગી, બાળકને મારતો નથી. નારદજી આવ્યા. નારદજીએ કંસને સલાહ આપી કે કંસ આકાશવાણીમાં શું કર્યું? તો કે 8મો ગર્ભ મારશે, આ તો પેલો છે. એટલે નારદજી કવળની પાખડી 7 ગોળાકારમાં ગોઠવી અને દરેક પાખડીને 8મી સાબિત કરી અને સમજાયું કે દેવતાઓની ગણતરીની આપણને ખબર ન પડે. આકાશવાણીએ પહેલેથી 8મો, બીજેથી 8મો, ત્રીજેથી 8મો કઈ રીતે કહ્યું? કંસ કે વાત સાચી. અને નારદજીની પ્રેરણાથી એને બાળકને મળ્યું. 6 બાળકો પહેર્યા છે. 7મા ભગવાન શેષ નારાયણ પધાર્યા છે. યોગ માયાએ એને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. અહીંયા જાહેરાત કરવામાં આવી કારાગૃહમાં કે ગર્ભ સ્રવી ગયો છે. અને 8મા હવે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનારાયણ દેવકીના ગર્ભમાં આવ્યા છે. દેવકીજીનું તેજ વધવા લાગ્યું. ઋતુઓ પંચ તત્વો પ્રસન્ન થવા લાગ્યા છે. મંદ સુગંધ શીતલ પવન વાવા લાગ્યો. દેવકીજીને અનુભૂતિ થાય છે કે મારા ઉદરમાં ભગવાન પધાર્યા છે. દેવકીજીએ ભગવાનની દિવ્ય પ્રાર્થનાઓ કરી. દેવતાઓ બધા આવ્યા છે અને ગર્ભસ્તુતિ કરી છે ભગવાનની. 9 પ્રકારે સત્યથી વંદના કરી. સત્યવતમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ સત્ય સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્યમ પરમ ધીમહિ, એ જ ભગવાનની આયા સત્યથી વંદના કરે. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા છે. ભગવાને કહ્યું કે હે વસુદેવજી, મને તમે ગોકુળમાં લઈ જાજો, ત્યાંથી બાળકીને અહીંયા લઈ આવજો. બધી વાત કરી, સમજાયું છે. દેવકીજીના કહેવાથી આજે ભગવાન અવતરિત થવા માટે તૈયાર થયા. અષાઢ મહિનો આવ્યો અને અષાઢ મહિનામાં સરળે વરસાદ શરૂ થયો. ચારે બાજુ વરસાદને કારણે આનંદ છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવો દેખાવ છે. નદીઓ પ્રસન્ન, ઋતુઓ બધી પ્રસન્ન છે. વાતાવરણ એકદમ મંદ શીતળ વાયુ આવવા લાગ્યો, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. અષાઢી ઉચ્ચારમ મેઘ મલ્હારમ મની મહારમ દરિયાતારમ કૃષ્ણા નારજી સંભારમ યજ્ઞપાલમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ગિર ગોકુળ આવો ગિરધારી. અષાઢ ગયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનામાં પણ હવે તો વરસાદ વધ્યો. કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની તિથિ, મધ્યરાત્રિ અને એકદમ વરસતા વરસાદમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. શ્રાવણ જલ
सर से बादल बरसे अमर से सरवर गिरिवर से नार से नदियां भर से सागर से दंपति हर से देव समर से लगन कर से सुखकारी कहरा दे ज्ञानी में बलिहारी हो जाओ गिरधारी गिरे हो आओ गिरधारी। अनेक देवताओं अनेक देवांगनाओं ऋषियों जैसे पुण्यशाली आत्मा होता है बड़ा गोकुल में गोठवाई गया जन्म ले कारागृहમાં અંધારી રાત્રિના વરસતા વરસાદમાં यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ये वचन आपवाड़ा भगवान जब जब होई धर्म की हानि बाढ़ असुर अधम अभिमानी तब तक प्रभु धरि विविध शरीर आए भगवान धर्मની રક્ષા માટે થાય અને ધર્મની સ્થાપના માટે થાય કારાગૃહમાં દેવકીના ઉદરમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું દેવતાઓએ પુત્રો ઋષિઓ કરી છે અને જય જયકાર કર્યો છે શ્રી કૃષ્ણ કનૈયા ભગવાનનું પ્રાગટ્ય થયું છે કારાગૃહમાં દેવકીના આનંદનો પાર નથી અરે સ્વામીનાથ આપણો સમય તો જો પુત્ર જન્મનો આપણે હરખ પણ પ્રગટ નથી કરી શકતા ભગવાનનું પ્રાગટ્ય થયું છે કારાગૃહમાં વસુદેવજીએ કહ્યું કે દેવી તમે જલ્દી કરો મારાને લઈ જવાની છે કરણિયામાં એને જોર આવ્યો હજી તો મોઢું વ્યવસ્થિત જોયું પણ નથી દેવકીએ કરણિયામાં લઈ અને વસુદેવજી જેવા ભગવાનનું પ્રાગટ્ય થયું અને વસુદેવે કરણિયામાં મૂક્યા જ્યાં સ્પર્શ થયો ને ત્યાં તો બેડીઓ જે હતી એ બધી ખુલી ગઈ સાંકળથી બાંધ્યા હતા એ સાંકળ ખુલી ગઈ યોગ માયામાં બધા જ જેના સેવકો હતા સૈનિકો બધાને ઊંઘ આવી ગઈ દરવાજા ખુલી ગયા છે વસુદેવજી લઈ અને નીકળ્યા યમુનાને કિનારે પહોંચ્યા ત્યાં તો યમુના બે કાંઠે વહે છે યમુના નીર ઉછળવા લાગ્યા આવ્યા છે ગોકુળમાં ત્યારે પણ વાતાવરણ એકદમ વરસાદ નંદને આંગણે આવી એના ડેલી આવી અને અંદર ઓરડામાં સુતેલા યશોદાની બાજુમાં યોગ માયા કન્યા રૂપે હતા ત્યાં મૂકી અને વસુદેવજી યોગ માયાને લઈને નીકળી ગયા અને આ બાળકને મૂકી કોઈને ખબર છે નહીં અને નીકળી ગયા આવ્યા છે પાછા મથુરામાં અને યોગ માયા રડી છે કારાગૃહમાં રડવાનો અવાજ બધાએ સાંભળ્યો માયા આવી એટલે બધા બંધનો પાછા લાગી ગયા છે કંસને ખબર પડી આવી અને ત્યાં આ કન્યાને મારવા જાય ત્યાં પછાડવા જાય ત્યાં યોગ માયા આકાશ માર્ગે ચાલી ગઈ અને કહેતી ગઈ કે હે કંસ મને શું મારતો તો તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે ગોતી લેજે 84 કોષ વ્રજમાં એનો જન્મ થયો કંસને ક્રોધ આવ્યો પગ પછાડતો પછાડતો પોતાના મહેલે જાય કંસ ભલે પગ પછાડે આપણે જઈએ ગોકુળમાં સવાર પડી અને સવારમાં વાંસળીઓના સુર રેલાવા લાગ્યા ગાયોના ભાંભરવાનો અવાજ આવવા લાગ્યો અને સવારના પોરમાં સુનંદાજી જે નંદના બેન છે એને જોયું ત્યાં તો યશોદાની બાજુમાં બાળક સુનંદાજી એકદમ આનંદિત થયા દોડીને આવ્યા છે ગૌશાળામાં ગાયોની સેવા કરતા નંદની પાસે અને નંદને ભેટી પડ્યા બધાય હો ભૈયા બધાય હો નંદ કે શું થયું બેન
સુનંદા કહે છે કે આપકે યહાં લાલો ભયો હે, લાલો ભયો હે એટલું સાંભળ્યું ને ત્યાં તો નંદની આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી. કારણ કે એકલા નંદ એકલા યશોદા નહીં પણ આખા ગોકુળના એક એક વ્યક્તિએ પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના અને માનતા કરી કે અમારા નંદને ત્યાં બાળકનો જન્મ થાય. કેટલા અલંકારો પહેર્યા હતા બધા ઉતારીને સુનંદાને આપી દીધા. કહ્યું કે જા આખા ગોકુળ વાસીઓને સમાચાર આપ, કારણ કે બધાને એટલો જ આનંદ છે જેટલો આપણે આનંદ છે. અને સુનંદાજી આવ્યા, ઠાકર મંદિર આવી અને કહ્યું કે અરે વ્રજવાસીઓ ગોકુળવાસીઓ જાગો, યશોદા કે યહાં લાલો ભયો હે. અને આ જ્યાં સાંભળ્યું ત્યાં તો પોતપોતાના ઘરેથી બધા જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં દોટ મૂકી અને નંદના આંગણે આવ્યા. સુંદર મજાનો ઉત્સવ ઉજવે છે. જે હાથમાં આવ્યો એ લઈને ભાગ્યા છે. કોઈ માખણ, કોઈ દૂધ, કોઈ દહીં, કોઈ અબીલ, કોઈ ગુલાલ. દોટ મૂકી બધાએ પોતપોતાના ઘરેથી અને આવ્યા છે નંદના આંગણે. ભગવાન આવે ત્યારે આનંદ થાય છે, મજા ન થાય પણ આનંદ થાય છે. સુંદર મજાનો ઉત્સવ ઉજવો છે અને નંદને વધાઈ આપે છે, યશોદાને વધાઈ આપે છે. લાલાને લઈ આવ્યા છે, ટોપલામાં સૂડ આવી અને બધા લાલાને માથે લઈ અને સુંદર મજાના કીર્તનો કરે છે, નાચે છે, ગાય છે, અનેક પ્રકારના દાનો આપે છે. આજે નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 યશોદા કો લાલો 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 ભયો, જય કનૈયા લાલ કી. નંદ કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. લઈયો ભાઈ. નંદ કો લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. દિલ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. દિલ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોપીઓનો પ્યારો આવ્યો, જય કનૈયા લાલ કી. ગોપીઓનો પ્યારો આવ્યો, જય કનૈયા લાલ કી. રાસનો રમનાર આવ્યો, જય કનૈયા લાલ કી. રાસનો રમનાર આવ્યો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. ગિરધર ગોપાલ કી. જય કનૈયા લાલ કી. ગિરધર ગોપાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હે માખણનો ચોર આવ્યો, 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 જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય
कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की कन्हैया लाल की जय जय कन्हैया लाल की 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 हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की 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 नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया दिया पाल की हाथी दिया घोड़ा दिया दिया पाल की घोड़ा दिया और दिया पाल की दिया घोड़ा दिया और दिया पाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की खेलन को हाथी घोड़ा मोढ़न को पाल की खेलन को हाथी घोड़ा मोढ़न को पाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की घेरे आनंद भयो जय कन्हैया लाल की घेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया लाल की सोना को लाल भयो जय कन्हैया लाल की जय लाल भयो